હાય ફ્રેન્ડ, તો આજે તમારું એક સ્વાગત છે નવા બ્લોગમાં. તો સવારના પરમાં પહેલાં તો મારા ફ્રેન્ડ જોડે હું રાતે વાત થઈ હતી, તો હું એમના ઘરે પહોંચ્યો હતો, તો સૂતો હતો બરાબર. તો સવારના પરમાં જઈને મેં એને જગાડ્યો પહેલાં તો, અને અત્યારે જવું છે કડા સતીમાના મંદિરે. એ કે મારા કડા જવું છે માતાજીના દર્શન કરવા, તો મૂકો નીકળીએ. ચલો, એ આવે જ છે એ મને લેવા માટે બરાબર. તમે બ્લોગમાં બન્યા જ રહો, સતીમાના દર્શન તમને યાદ કરાવવાના છે. હેલો ગાઈસ, તો અમે પહોંચી ગયા છે અમારું રંગીલું માનસા. આ માનસાની બધી શોપિંગ છે, તમે જોઈ શકો છો. બધાએ આ બધી શોપિંગ ચાલુ છે, અને આ માનસા એન્ટર અમે થયા. જે રાઈટ સાઈડ રસ્તો છે એ માનસા બજારમાં જાય છે, જે આ રસ્તો તમને દેખાય ત્યાં સ્ક્રીન ઉપર. અને આ બધા નાસ્તાની દુકાનો, આ મોબાઈલ શોપ, બધા આ લાઈનમાં બધા મોબાઈલ શોપ છે અહીંયા. આ સાઈડ બધા દવાખાના છે. આ છે અમારું રંગીલું માનસા. આ છે કોલેજ, માનસા કોલેજ. જય માતાજી ભાઈ. તો અમે અહીંયા પહોંચી ગયા છે મંડાલી બિહાર ચોકડીથી આગળ બરાબર. અને મારો દોસ્તાર એમ કહે છે કે સવારનો ચા પીધો છે, તો ભૂખ તો લાગી જ છે બરાબર. તો એ કહે કે કોઈ સારી જગ્યાએ જઈને નાસ્તો હોય તો કરીએ બરાબર. સવારનો બંને ચા પીધો છે. પપ્પુભાઈનું શું કહેવું તમે જોઈ લો. ભાઈ નાસ્તો તો કરો જ પડે કિશનભાઈ, કારણ કે ભૂખ જબ્બર લાગી છે. નાસ્તામાં શું કરવું પડશે? એમાં નાસ્તાનું જે હોય આગળ બરાબર એ જોઈએ બરાબર. આગળ તમે વિડીયો જોતા રહો, કિશુ બ્લોગ બરાબર જોતા રહેજો. અને નાસ્તાની દુકાન આવો તો નાસ્તો કરીશું. તમારે નાસ્તો કરવો હોય તો બ્લોગમાં બન્યા રહેજો, કિશુ બ્લોગ. સામે મને નાસ્તાની લારી દેખાઈ ગઈ છે, તો હું અને મારો કેમેરામેન નાસ્તો કરવા ત્યાં જઈએ છીએ. હેડો. બે દાબેલીનો ઓર્ડર આપી દીધો છે, તો જોઈએ દાદા દાબેલી કેવી બનાવે છે. હું અને મારો કેમેરામેન બંને આજ નાસ્તો કરીશું. લીના વાળી કેવી દાબેલી? મસ્ત. બસ. નાસ્તો કરીને હું અને મારો ફ્રેન્ડ કુકરવાળા બજાર તરફ જઈએ છીએ. બબુકા, કેવો નાસ્તો લાગ્યો? કેવો તમને? કોઈક દિવસ તમે લોકો આવો ને તો કુકરવાળા દાદા ઓમકાર પકોડી સેન્ટર બહુ મસ્ત દાબેલી બનાવે છે. તમે લોકો આવી શકો છો. આ કુકરવાળા ગામ છે, દેખ લો. અહીં ઉભા હતા એટલે ફ્રેન્ડ મળ્યા, એમને કીધું કે તમે અમારા ઘેર આવો બરોબર. તો એમના ઘરે જઈએ છીએ અત્યારે. તો એક મસ્ત જગ્યા અહીંયા વાતાવરણ જોયું, તો અમે બધા અહીંયા ઊભા થઈ ગયા બરોબર. પપ્પુભાઈ કે સારું લોકેશન, તો એક બે વિડીયો તો બનાવી ઇન્સ્ટાગ્રામ માટે તો બરાબર. તો તમે જોઈ શકો છો પપ્પુભાઈ. પપ્પુભાઈ બોલો. હેલો, કેસે હો? હજુ કેટલું આઘું છે કડાભાઈ? બહુ અમે 5 કિલોમીટર હો. પપ્પુભાઈનું કહેવું એવું છે કે 5 કિલોમીટર હજુથી બાકી હશે બરાબર. તો મારા તો એવું કહેવું છે કે જય સતીમાં બરાબર. દર્શન કરવા તો તમારા આવ્યા જ છીએ બરાબર. જોઈએ આગળ. તો ફાઇનલી ગાઈસ અમે કડામાં એન્ટર થઈ ગયા બરાબર. મંદિર આવી ગયું છે સતીમાનું. તમે લોકો જોઈ શકો છો કે પપ્પુભાઈને હું આ સતીમાનું મંદિર રહ્યું. દર્શન બર્શન કરી લો તમે લોકો. જય સતીમા પપ્પુભાઈ. જય સતીમાં.
કડા ગામ સતીમાનું મંદિર. આજ શનિવાર છે હે ને બહુ ભાઈ? રવિવાર હોય તો પબ્લિક હોય, આજ શનિવાર છે તો પણ પબ્લિક છે જ, નથી એવું નહીં. આ ટ્રાફિક તમે જોઈ શકો છો, આ મકડા છે એ બધા. પહેલાં તો પાર્કિંગમાં જ જવા દઈશું ને આપણે ભાઈ. તો પપ્પુભાઈ પ્રસાદ લેવા માટે જ હોય. હા, માતાજીનું મંદિર. લઈ લો ને પ્રસાદ. કેટલા વાળું કાકા? આજે 100 રૂપિયા. હું પ્રસાદ લઈને મંદિર તરફ પહોંચ્યો. માતાજીના દર્શન કરીને મને ઘણો આનંદ થયો. તમે જોઈ શકો છો અહીંયા સદીમાનો હિંચકો છે. અહીંયા એવું માનવામાં આવે છે કે કોઈ પણ સદીમાના ફોટાને હિંચકાવે તો એમનો ધારેલી શ્રદ્ધા પૂરી થાય છે. તો હું પણ ત્યાં પહોંચી ગયો. તમે જોઈ રહ્યા છો આ એક રાઈન છે. એમાં એવું કહેવામાં આવે છે કે માતાજી જ્યારે અહીંયા આવ્યા, વિરાજમાન કર્યા, ત્યારની આ રાઈન છે. અને પહેલાં તે સૂકી હતી, અત્યારે લીલી થઈ ગઈ છે માતાજીના ચમત્કારથી. એના બાજુમાં એક મહાદેવનું મંદિર પણ છે. પહેલાં દર્શન ત્યાં કરી લઈએ. માતાજીની પ્રસાદ देखो પપ્પુભાઈ તો માતાજીની પ્રસાદ લઈને બેસી ગયા છે. તો ગાઈસ અમે કડા ગામ પહોંચી ગયા બરોબર, અને માતાજીની પ્રસાદ લીધી, દર્શન કર્યા. પ્રસાદી અત્યારે તો ખાઈએ છીએ પપ્પુભાઈ બે. અને આ પાછળ જ એક્ઝેક્ટ મારા પાછળ જ સદીમાનું મંદિર છે, જોઈ શકો છો તમે. દર્શન કરીને હું બહાર નીકળ્યો, એટલામાં જ મને બાજુમાં એક નાના બગીચા જેવું દેખાયું. તો આપણે અંદર જઈએ, બગીચાનું લોકેશન જોઈએ. તો નાના બાળકો લઈને આવતા હોય તો બગીચો સારો જ છે. અહીંયા તમને છોકરાઓ માટે લપસાણી, હિંચકા, પાણીની પડપ પણ છે. તો બગીચો એ સારો બનાવ્યો છે. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે બગીચો. તો આવો તો જોવાનું ભૂલતા નહીં. અમે લોકો હાથ ધોવા અને મોટું થોડું ફ્રેશ થવા ગયા હતા. તો ત્યાં અહીંયા એક ફ્રેન્ડ મળે, એમને કીધું કે અમારી દુકાનનું પણ તમે શૂટિંગ લઈ લો, તો થોડું યુટ્યુબમાં તમે આવો તો ચલો અંદર જે સિદ્ધેશ્વરી ફોટો ફ્રેમ બરાબર. કોઈ પણ કડા મંદિરમાં આવે તો આપણા ફેન લોકો છે સિદ્ધેશ્વરી ફોટો ફ્રેમ બરોબર. આવો તો મુલાકાત કરો. અને સસ્તા ભાવે, બધું સસ્તા ભાવે. તો મારું નામ લઈને આવશે તો બધાને સસ્તા ભાવે અહીંયા આપવામાં આવે છે બરોબર. શું નામ તમારું? કિરણભાઈ. કિરણભાઈ જોડે વાતચીત કરો તમે.
કેમ ભાઈ કેટલા વર્ષથી તમારી દુકાન થયું? 8 વર્ષથી. 8 વર્ષથી એમ. તો અમારું નામ દઈને કોઈ આવે તો ચોક્કસ. ડિસ્કાઉન્ટ કરી. હા બનશે. ગાડીમાં લગાવવા માટે નાના ફોટાઓ, માળાઓ, બીજી ઘણી બધી માળાઓ અંદર છે, તમે જોઈ શકો છો. આ બધી માળાઓ, નાના મોટા ફોટા, ગાડીમાં નાના ફોટા લાગે, ઘરમાં લાગે ફોટા મોટા, બરાબર. ઘણા બધા ફોટા અહીંયા છે, વગેરે વગેરે આઈટમ બધી અહીંયા મળી રહેશે. કોઈ દિવસ આવો તો કડા સધીમાના મંદિરના બાજુમાં સિદ્ધેશ્વરી ફેમ દુકાન છે, મુલાકાત અચૂક કરજો. દુકાન તો ઘણી બધી અહીંયા કડામાં છે, બરાબર. કોઈ પ્રકારનું કોઈ ટેન્શન તો નહીં. માતાજીના મંદિરની સામે બધી ઘણી દુકાન તમે જોઈ શકો, એ સુધી લાઈન છે. લેવું નહીં. માતાજી મિત્રો, કડાવા સદમાના દર્શન તમે લોકો કર્યા, બરોબર. અમે નીકળીએ છીએ બીજાપુર થઈને જવું ને, પોજારે થઈ બીજાપુર પોજારે થઈને ઘરે નીકળીએ. તો અમે રિટર્નમાં અહીંયા વિજાપુરથી ડાભલાથી અહીંયા ગોજાડિયા બજારમાં એન્ટ્રી કરી રહ્યા છીએ. ભાઈ, આજના બ્લોગમાં તમે શું કહેવા માંગો છો? માતાજીના દર્શન કર્યા પછી તમને કેવું લાગ્યું? સરસ લાગ્યું કિશનભાઈ. માની દયા તે આપણે સરીમાં પહોંચ્યા, રિટર્ન આવી ગયા ગોજારિયા. હવે ઘરે સાઈડ વળીએ ગોજારિયાથી. તો આપણા સબસ્ક્રાઈબરોનું શું કહેશો તમે? સબસ્ક્રાઈબર તો આપણા સબસ્ક્રાઈબર તો જેમ બને એમ લાઈક કોમેન્ટ શેર કરે. એક લાઈક કોમેન્ટને શેર કરો. અને ગોજાડિયા એન્ટ્રી અમે મારી લીધી છે. અમે લગભગ 7-1 કિલોમીટર હતી અમારું ગામ, બરાબર. પછી ઘરે જઈને તમને વાત કરીએ આગળ બ્લોગમાં. મજા આવી કે નહીં તમે લાઈક કર, કોમેન્ટ કરો. અને બીજી કઈ જગ્યાએ તમારે બ્લોગ જોવું છે તમને કહી દો, તમે બતાવી દઈએ. ગોજાડિયા ચોકડી તમે જુઓ એટલી ઘરે. તો ફ્રેન્ડ, અમે લોકો પહોંચી ગયા સોજા ગામ અમારા ઘરે, બરાબર. અમે તમારા પહોંચતા કેટલો ટાઈમ લાગ્યો આપણને? કલાક 1.5 કલાક ખરો? કલાક તો ખરો જ છે. બાબુભાઈ આગળ તમે કોઈ કહેશો? આગળ તો અમે ઘરે પહોંચી ગયા છીએ. એટલે આગળ અમારું ગામ બતાવું, તમે જોઈ લો. તો ફાઇનલી અમે સોજામાં એન્ટર થઈ ગયા. જય માતાજી મિત્રો. તો અમે સોજા ગામ પહોંચી ગયા અને સધીમાનો વિડીયો કડા દઈને બનાવ્યો છે. તમને ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ. અને બે લાઈક ઘંટીને દબાવવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. અને બીજો વ્લોગ તમે કોમેન્ટ કરજો કયો મારીએ, એના ઉપર લાવીશું વ્લોગ. આ છે અમારું વેલુબાનું મંદિર, બરાબર. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, કિશુ બ્લોગ ચેનલ.